ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિના અવસરે તારીખ 14 નવેમ્બર 2025ના રોજ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાળ મંદિર અને કિડ્સ હટના વિદ્યાર્થીઓને ભાવનગર પરાસ્થિત રેલ મ્યુઝિયમ, શહીદ સ્થળ અને બાલ ઉદ્યાનનો શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકોને વિવિધ ઐતિહાસિક અને મહત્વના સ્થળોની વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। શહીદ સ્થળ પર તેમને તેના નિર્માણના હેતુ અંગે તથા દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોના મહત્વ અંગે અવગત કરવામાં આવ્યા। રેલ મ્યુઝિયમમાં મીટર ગેજ અને નેરો ગેજના સમયમાં વિવિધ સાધનો, તકનીકો અને રેલ ઇતિહાસ સંબંધિત રોચક જાણકારીથી બાળકોને પરિચિત કરવામાં આવ્યા। બાળ ઉદ્યાનના બાળકોને મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણવાનો અવસર મળ્યો। ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બાળ મંદિર અને કિડ્સ હટ શાળાઓને રમતગમતની સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેથી બાળકોને શારીરિક તેમજ માનસિક વિકાસ માટે પ્રોત્સાહન મળી શકે। આ અવસરે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષ શ્રીમતી શાલિની વર્મા, સેક્રેટરી શ્રીમતી માયા ત્રિપાઠી, ખજાનચી શ્રીમતી વંદના પાટીદાર તેમજ સંસ્થાની અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમનો હેતુ બાળકોમાં જ્ઞાન પ્રત્યે ઉત્સાહ જણાવવો, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો પ્રત્યે જાગૃતિ લાવવી અને આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણને પ્રોત્સાહન આપવાનો હતો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।